બધું કામતારીમાંથી આવ્યું ને? હા. આજે આ સાઈડ બધું જ એમને પડ્યું છે, આપણે ગોઠવવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને આજે પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. આજે બધું કચરા પોતા બધું કોઈ કરતું નથી, બધા તો આપણે જૂના ઘરે વહી ગયા છે. 500 નોટ જડ્યા. ખોલતો 500 નોટ આવી કે નહીં મેં પેટી બોરવામાં આવી, જો ફાળી નાખી. મેં ટોપ લેવા આપી હતી 500 રૂપિયા. એનું ટોપ આવે. આને કપડાં લેવા મોકલવાના હતા અમને. આ કે કપડાં લઈ આવો 500 રૂપિયા ત્યાં 500 રૂપિયા આપ્યા. અને પીએનસી બેન તો હજુ સૂતા છે, 8 વાગ્યા છે તોય સૂતા છે. આખી રાત જાગે, અત્યારે એ સૂતી હોય. અને આજે તો કોઈ નથી, બધું કામતારીમાંથી આવ્યું ને? હા. આજે કામ બધું આની ઉપર આવ્યું. અત્યારે બોરે છે, પછી પોતું મારશે. નકર ઓલા બધા હોય તો એક વારાફરતી બધા એક બોરે એક પોતું મારે, બધા આડાનવડી કામ કરતા હોય. આજે તો આ બેયને જ કામ કરવાનું છે. બીજા બધા આપણા જૂના ઘરે આવી ગયા છે. આપણે જો દુકાન ખોલવાની વાર છે, 9 વાગે આપણે જવાનું છે. ચાલે કે નહીં કંઈક મથવી આપણે સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ, અને ઘરનું કામ પણ બધું થઈ ગયું છે. આ બાજુ તો પ્રિયાંશી હજી સૂતી છે. જો હજી આજ તો 9 વાગી ગયા, જો જાગી ગઈ. પ્રિયાંશીને મોટી થતી જાય એમનો બહુ નીંદર આવે છે. તો મિત્રો આપણે દુકાન સાફ પાક કરીને ખોલી નાખી. અત્યારે બધું આપણે કમ્પ્લીટ ગોઠવી દીધું, અને બહાર આપણે કટકાને ઢાંકી દીધું. તડકો છે આમ તો ઘણો જ, એટલે આપણે બહાર કટકાને ઢાંકી દીધું. ને મીરા ઉલ્પા કામ કરવા વહી ગઈ. અત્યારે દુકાન ખોલાવતી હતી, પછી વહી ગઈ ઉલ્પા. અને મેં પછી જાતે બધું હમું નમું કરી નાખ્યું. અત્યારે ઘરા ગયા તો બધું ભેગું કરી નાખ્યું હતું. મેં પછી ઢગલા નોખા કર્યા, કેમ કે સુંદરીઓ બધી હેઠી પડી હતી, એ આપણે ગોઠવી દીધી. તો મિત્રો આ સાઈડ મેરા રસોઈ બનાવવા માંડી. હજુ તો 10 વાગ્યા છે, તો અહીંયા શાક બની ગયું છે. એમ તો હજુ તો સડે છે, અને રોટલી બનાવવા માંડી. કાં કેટલી રહી? ગરમી તો થાય છે ને, પંખો ચાલુ છે ને એને તોય ગરમી થાય. આ જો જાણે માથું ફૂટી ગયું એવું કપાળમાં થઈ ગયું. શાક બની ગયું છે એમ તો, પણ હજુ થોડું સડે છે, થોડું કાચા જેવું છે. એટલે રોટલી તો બનવા આવી છે. મને એમ કે કંઈક બીજું કામ કરતી અહીંયા એ રસોઈ બનાવવા માંડી. અને અહીંયા પાણી બાટલા ભરે છે પાણીના. કાં બાટલા ભરો, એ પાણીના બાટલા ભરે છે ખાલી થઈ ગયા. તો મિત્રો અહીંયા બધું જો એમને પડ્યું છે. બહાર હજુ આપણે કટકા કાઢવાના છે. લાઈટ તો ચાલુ થઈ ગઈ. આ એક લાઈટ બાકી છે. આ પણ લાઈટ થઈ ગઈ. તો આપણે અત્યારે થોડોક આરામ કરી લીધો, ચા પાણી પીને આપણે દુકાન ખોલવી જાય. આ સાઈડ બધું હજુ એમને પડ્યું છે, આપણે ગોઠવવાનું છે. અને બહાર આપણે હજુ કાઢવાના છે કટકા. તો પહેલાં આપણે દુકાન ખોલી નાખી. તો મિત્રો આપણે દુકાન કમ્પ્લીટ આપણે ખોલી નાખી, અને બધું આપણે ગોઠવી પણ નાખ્યું. બહાર આપણે કટકા નાખી દીધા છે 2 જગ્યાએ, અને આમાં આપણે અસ્તર મૂકી દીધા ખોખામાં. જે મોટા અસ્તર છે આપણે અલગ ખોખા ફેંક્યા છે. અને બધું અત્યારે સાફ કર્યું. પાછું ફરીથી થોડોક લોટ સડી ગયો હતો, અને ઢગલા બધા અલગ અલગ પીને નાખ્યા આપણે. મિત્રો હવે ફ્રીજ તો લોહી પી ગયું છે. સારા જોઈતા ફ્રીજ ને ફ્રીજ. હજુ 2 દી પહેલાં આપણે અહીંથી સાફ કર્યું, તો આજ પાછું અંદર સાફ કરવું પડ્યું. આ બધા બળફ જામી ગયો, તે પાછું હજુ ઉખાડીને બધું પાણી નાખીને બળફ ઉખાડવાનું સાફ કર્યું. અને મીરાએ બધું ગોઠવી દીધું, પાણીના બાટલા ને આવું કાંક મરસા છે, કોબી, ફુલાવર ને મહેંદી. તે એલી મહેંદી અંદર મૂકોસ તું, ઠંડી થાય મહેંદી અંદર એટલા માટે. અને આ બધે હજુ પોતું મારવાનું બાકી છે જો કેમને ત્યાં. અને આ બધા કાંઈક વાસણ ધોવે છે. આવી હાલત થઈ ગઈ. જો ફ્રીજ સાફ કર્યું નથી. આ એ ને આ 2 સાફ કર્યું. કાં એને નાખ્યું સાફ? 2 ફ્રીજ સાફ કરી નાખ્યું. આ બધું પોતું બોતું જો હતો હાલીને કરી નાખ્યું. અહીંથી નામ જાય બધી બાજુ જાય કરે ફ્રીના. ફ્રીજ સાફ કર્યું એટલે અહીંથી પાણી નીકળે એટલે બહાર ગયું. અહીંયા જોર્યું પાછું પાણી. હજુ પોતું બોતું મારવાનું છે. બધું સાફ કરી નાખ્યું કમ્પ્લેટ.
આપણે ઉલ્પા દુકાનમાં આ સાઈડ આવ્યો તો જોયું તો આ બધે પગલા થઈ ગયું. અને આ મેડમ હજુ કંઈક કરે. એ હવે શું કરો છો? બધું ગોઠવા કરે છે. દુકાનમાં તો કેમ કે બોલાવા આવી કે ફ્રી છો ને કેવું સાફ કર્યું. એ સારું સાફ કરી નાખ્યું હોત એ તો અહીંયા આ પાણીભાઈ તે આ પાણીભાઈ વેકેશન કરવા આવ્યા છે ને આપણે અહીંયા કામ કરાવી છીએ. કા મજા આવે ને કામ કરવા? શું કાસ ના હતા? તે હું ધીમે ધીમે આપણે સાફ કરવાનું. હવે પાછળનું ખાનું છે એ દિનેશને સાફ કરવાનું. એ ખાનું તો આપણીથી સાફ ન થાય. જો આમાં પણ કેટલું કચરાવાળું પાણી છે. એ બધા ધોયું ને તો આમાં જો પાણી ભરાઈ ગયું. હા જો આ બરફનું પાણી થઈ ગયું બધું. તો હવે દિનેશ છે ને એ ખાનું સાફ કરશે. મારે નહીં સાફ કરવાનું, આમ રહી ગયું. ના ના બિચારું કે એ બધું હમણાં ખાના તો ધોયા. હવે એ ખાનું તમે ધોઈ નાખો. આયલા ધોઈ નાખો. ધોઈ નાખ. આપણે અહીંથી નાખાનું કાઢી નાખ્યું અને દઈ દીધું અહીંયા આપણે ધોવા. મેરા કે તમે ધોઈ નાખો. મારે નથી ધોવું. જા ધોઈ નાખશે. એ ખાનું ધોઈ નાખજો. આવડું પીડું એ તો ધોઈ નાખશે. મેરા કંઈક હવે બીજું કંઈક મથે છે. ગઈ જો એ નાડું નવડું કામ હતું બીજું કાંઈ આપણે જાય કે. તો મિત્રો અત્યારે અમે જમી લીધું અને કચરા પોતા થાય છે. અને પીએનસી બેને અત્યારે નાહી લીધું. જો અત્યાર સુધીમાં 2 વાર નાહી. એક હમણાં નાહી હતી ને અત્યારે ફરી વાર નાહી. કા આ બધું કોરું કરો હવે. અડધી કલાકમાં 2 વાર નાહી. કોરું કરો. એની મમ્મી પીએનસી તૈયાર કરે છે. કાળુભાઈ આ જોડ કપાયા છે. હીરો જેવા લાગે. જો વાસણ ધોવા. આમનો એક જ ધંધો. તમારો બેન વાસણ ધોવાના ખાના ઉલો ધોતા તોય તે વાસણ ધોતા. અત્યારે વાસણ ધોવા છે. અને અહીંયા જ બેઠી હોય. જો બેઠી છે ને હમણાં ફ્રીજ સાફ કરવાનું છે ને ત્યારે અહીંયા બેઠી હતી ને અત્યારે અહીંયા જ બેઠી છે. અને આ મેડમને અત્યારે પોતું મારે. બોરાય તો ગયું છે પોતું મારે છે. પીએનસી અંદર તૈયાર થાય છે. માથું ઓળાવવાનું છે તારે? જો ભાઈ માથું ઓળાવવાનું કીધું ને પછી અહીંયા ત્યાર તો કરી દે. એ લુકતી ખંભે રૂમાલ નાખી દીધો. મોડી અહીંયા તમારે જો છે ને ખંભે રૂમાલ. એને ખબર નથી હજુ. જો અત્યારે એને પીસી કરવાનું હતું. જો અત્યારે મીરા પીએનસી હુરાવે છે અહીંયા. કેટલા જણાએ પકડ્યું? જો 1 2 અને મેં પકડ્યું છે અહીંયા. અને મીરા એને હિસકો નાખે છે. તારે આ મેડમ હુવે કા બધા પકડ્યું છે એટલે ઘોડ્યું આખું પાછું ન અને જો હજુ તાકી રહે. અને આ કંઈક હું પંખો લઈને ફરે છે. મીરા એને હિસકો નાખે છે. અહીં તાર હોવાનું છે પૂછે નહીં એવું લાગે છે. હવે આપણે આ 2 જણા ભલે પકડે. તમે 2 પકડજો. મીરા એને હિસકો નાખે છે. અને અહીં ક્યાં કોકનો અવાજ આવે. જો આનો અવાજ આવે છે. કોઈક બોલે છે. એ ફોનમાં વાત કરે છે. એ ફોનમાં વાત કરતી હતી. અને તારે શું કંઈ કામ છે હવે? તો જાઓ હુઈ જાઓ. એ બધાને ઉપર હોવાનું અગાસી. ત્યાં ઠંડો પવન આવે. મારે ને મીરાને બે નીચે હું એને પીએ છીએ એમ પાણી. મેડમ જો આમાં વાત કરે. જો અહીંથી દેખાય. તો મિત્રો આપણે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરવી છીએ. તો મળીએ આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે નવા બ્લોગમાં.